ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, રાજ્યશાસ્ત્ર વિષયમાં FYBAમાં પેપર નંબર 1 જેનું નામ છે રાજ્યશાસ્ત્રનો પરિચય, જે અંતર્ગત આજે આપણે વાત કરીશું સમાનતા વિશે. આખા જ આ વિડીયો લેક્ચરની રૂપરેખા આ પ્રકારે રહેશે. કેટલાક મુદ્દાઓની સમાનતા અંતર્ગત આપણે ચર્ચા કરીશું અને સારાંશરૂપ બાબતો આપણે જોઈશું. છેલ્લે મેં તમને સ્વાધ્યાય પણ આપેલા છે અને વિશેષ વાંચન માટે સંદર્ભ સૂચિનો ઉપયોગ કરેલો છે. આજનો આ મારા વિડીયો લેક્ચરનો મુખ્ય હેતુ એ છે કે તમે સમાનતાનો અર્થ સમજી શકશો અને સમાનતાના પ્રકારોની પણ માહિતી પ્રાપ્ત કરી શકશો. સૌ પ્રથમ આપણે સમાનતાનો અર્થ અને સ્વરૂપ, તો સમાનતાનો અર્થ અને દ્રષ્ટિકોણ, સમાનતાનો જે નકારાત્મક ખ્યાલ છે તે, સમાનતાનો જે સકારાત્મક ખ્યાલ છે તેની આપણે ચર્ચા કરીશું. સમાનતાના પ્રકારોની પણ આપણે વાત કરીશું અને આ પ્રકારોની વાત જ્યારે આપણે કરીએ ત્યારે એ પહેલાં આપણે સમાનતાના અર્થની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો આપણે વિગતવાર સમજીએ સમાનતાના અર્થના સંદર્ભમાં તેના દ્રષ્ટિકોણ. વિદ્યાર્થીઓ, સમાનતા જ્યારે આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ તો સમાનતા એટલે દરેકની માટે સમાન તકનું સર્જન. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને એક સમાન તક મળે. કાયદા સમક્ષ બધા સમાન હોય, નોકરીની દરેકને સમાનતા હોય, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને સમાન તક મળે. સમાનતાના જે પ્રકારો છે તેના સંદર્ભમાં લોર્ડ બ્રાઇસે સમાનતાના જે પ્રકારો ગણાવ્યા છે તેમાં એક તો છે કુદરતી સમાનતા, બીજું છે નાગરિક સમાનતા, ત્રીજું છે રાજકીય સમાનતા અને ચોથું છે સામાજિક સમાનતા. પ્રોફેસર લાસ્કીએ સ્વતંત્રતાના સંદર્ભમાં વાત કરી છે, એમ સમાનતાના સંદર્ભમાં પણ વાત કરી છે અને સમાનતાના જે પ્રકારો પાડ્યા છે તેમાં રાજકીય અને આર્થિક સમાનતાનો સમાવેશ થાય છે. જ્યારે અર્નેસ્ટ બાર્કરે 2 પ્રકારો દર્શાવ્યા છે, કાનૂની અને સામાજિક સમાનતા. કુદરતી સમાનતાની જો આપણે વાત કરીએ તો કુદરતી સમાનતા અંગે તર્ક આપવામાં આવે છે કે કુદરતે તમામ મનુષ્યોને સમાન બનાવ્યા છે અને એટલે કે જન્મ સમયે દરેક સમાન હોય છે. તેનામાં બરાબર શારીરિક શક્તિ અને બુદ્ધિ હોય છે. તેમાં જે અંતર જોવા મળે છે તેની પાછળનું કારણ તેમની સામાજિક પરિસ્થિતિઓની વિવિધતા છે અને સમાજમાં જોવા મળતી મોટાભાગની વિષમતાઓ મનુષ્યકૃત છે, એટલે કે માનવ સર્જિત છે. મનુષ્ય પોતે સ્વાર્થને આધીન બનીને સમાજમાં અસમાનતા ઊભી કરે છે અને તે ક્યારેય મનુષ્યએ કુદરતી અવસ્થામાં જોઈ ન હતી. કુદરતી રીતે મનુષ્યમાં અસમાનતા વધુ છે અને એ અંગે કોલ નામના વિદ્વાન કહે છે કે મનુષ્ય શક્તિ અને શારીરિક પરાક્રમ, માનસિક યોગ્યતા, સર્જનાત્મક પ્રવૃત્તિ અને સમાજ સેવાની શક્તિ, ઈચ્છા અને સંભવતઃ કલ્પના શક્તિમાં એકબીજાથી મૂળભૂત રીતે ભિન્ન છે. આ પ્રકારની કુદરતી અસમાનતાને કદાચ મનુષ્ય સ્વીકારી અને સહન કરી શકે, પરંતુ તેના આધારે ઊભી કરવામાં આવતી અસમાનતાને યોગ્ય ગણાવી શકાય નહીં અને તેથી જાતિ, રંગ, લિંગ કે એવા અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ અસ્તિત્વ ધરાવતા ન હોવા જોઈએ. ગ્રીક અને સ્ટોઇક ચિંતકોએ આ ખ્યાલ રજૂ કર્યો હતો અને હોબ્સ, જ્હોન લોક અને જીન જેક્સ રૂસો જેવા ચિંતકોએ આ વિચારને ટેકો આપ્યો હતો. એટલે કે તમામ મનુષ્યો
સમાન સુષુપ્ત શક્તિઓ ધરાવે છે અને તકમાં ભાગીદાર છે, અને તેથી કુદરતનો એક જ કાયદો તેમના પર શાસન કરે છે. અને તમામ મનુષ્યો ઈશ્વરના સંતાન હોવાથી તમામ સમાન છે. તમામ મનુષ્યો લગભગ સમાન ઈચ્છાઓ ધરાવે છે અને તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવતા હોય છે, અને આત્મનિર્ણયની શક્તિ ધરાવતા હોવાથી નૈતિક પસંદગી અને અમલ કરી શકે છે. અને તેથી મનુષ્યને સાધન નહીં, સાધ્ય માનવા જોઈએ. કુદરતી સમાનતાના કેન્દ્રમાં આ વિચાર હોવા છતાં તેનો એવો પણ અર્થ થતો નથી કે કુદરતે પોતે જે મનુષ્યમાં તફાવતો મૂક્યા છે તેની અવગણના કરવામાં આવે. ઉદાહરણ તરીકે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત. બીજા પ્રકાર એનો જે છે નાગરિક સમાનતા. તો નાગરિક સમાનતાનો સંબંધ તમામને રાજ્યના નાગરિક હોવાને નાતે સમાન તક મેળવવાની સાથે છે. નાગરિકતા એ રાજ્યનું સભ્યપદ છે, અને તેથી રાજ્ય દ્વારા આપવામાં આવેલા નાગરિક અધિકારો દ્વારા વિકાસ પામતી આ સમાનતા છે. જો તમામ નાગરિકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતાનો ઉપભોગ કરવાનો સમાન અવસર પ્રાપ્ત થાય છે, તો તેવી પરિસ્થિતિને આપણે નાગરિક સ્વતંત્રતા તો ખરી, પણ નાગરિક સમાનતાની પરિસ્થિતિ પણ કહી શકીએ છીએ. જ્યારે નાગરિક સમાનતાની અવસ્થામાં નાગરિકના મૂળભૂત અધિકારો સુરક્ષિત હોવા જોઈએ, એ અગત્યનું છે, અને દરેકને કાયદાનું સંરક્ષણ એક સમાન રીતે પ્રાપ્ત થવું જોઈએ. કારણ કે કાયદાની દ્રષ્ટિએ જો ધન, પદ કે વર્ગ અથવા ધર્મના આધારે ભેદભાવ થવા લાગે તો તેનાથી નાગરિક અસમાનતા ઊભી થશે. અને તેથી નાગરિક સમાનતામાં કાનૂની સમાનતાનો સમાવેશ કરવામાં આવેલો છે. દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે, એટલે સૌની માટે કાયદો સમાન છે ને કાયદા માટે સૌ સમાન છે. દરેક વ્યક્તિને રાજ્ય દ્વારા આપવામાં આવેલ અધિકારોનો સ્વતંત્ર રીતે ઉપભોગ કરવાનો સમાન અવસર પ્રાપ્ત થાય, એ જ નાગરિક સ્વતંત્રતાનો સમાનતા સંબંધી સાર છે. અને તેથી રાજ્યના તમામ નાગરિકોને હકો અને સ્વતંત્રતાઓ ભોગવવા માટેની સમાન તક નાગરિકોને પ્રાપ્ત થાય તે જરૂરી છે, જે નાગરિકોને સમાનતા આપે છે. આ માટે જાતિ, ધર્મ, લિંગ, જ્ઞાતિ કે સંપત્તિના ભેદને રાજ્ય ધ્યાનમાં લેશે નહીં. જો કે તેની સાથે જાહેર હિતમાં રાજ્ય તરફથી જે નિયંત્રણો મૂકવામાં આવશે તે તમામ નાગરિકોના વર્તનને સમાન રીતે અસર કરશે. તે બાબત પણ અહીંયા અભિપ્રેત છે. હવે આપણે વાત કરીશું રાજકીય સમાનતાની. રાજકીય સમાનતા એટલે શું તે આપણે સમજીએ. રાજ્યના નાગરિકોને જાહેર નીતિની નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેવાની સૌને તક, એવો તેનો અર્થ કરવામાં આવે છે. આ રાજકીય સમાનતાના અધિકાર દ્વારા પ્રત્યેક નાગરિકને શાસનતંત્રમાં સંચાલકીય ભાગીદારી માટેનો અવસર પ્રાપ્ત થાય છે. તેમાં આપણે જોઈએ તો મત આપવાનો અધિકાર હોય, ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર હોય, જાહેર સરકારી હોદ્દો ગ્રહણ કરવાનો અધિકાર હોય, સરકારની પ્રશંસા કે આલોચના કરવાનો અધિકાર હોય, વગેરેનો સમાવેશ આ રાજકીય અધિકાર અંતર્ગત કરવામાં આવે છે. આ અધિકાર મળવાના અવસરને રાજકીય સમાનતા કહેવામાં આવે છે. જો લિંગ, જાતિ કે ધર્મના આધારે આ અધિકારોથી વંચિત રાખવામાં આવે તો રાજકીય સમાનતાની વિરુદ્ધ છે. ગાંધીજીના મતે રાજકીય સમાનતા અર્થપૂર્ણ ત્યારે જ બની શકે કે જ્યારે સ્વશાસિત સ્થાનિક એકમોમાં વિકેન્દ્રીકરણની નીતિ અમલમાં હોય. લાસ્કી પણ જણાવે છે કે આધુનિક રાજ્યોમાં જો
વધુમાં વધુ વિકેન્દ્રીકરણ કરવામાં નહીં આવે તો સમાનતાની સિદ્ધિ માત્ર નુકસાનકારક બની રહેશે. વિકેન્દ્રીકરણ એટલે ડિસેન્ટ્રલાઇઝેશન. આમ જ્યારે જરૂરી લાયકાત ધરાવતા નાગરિકોને જાહેર ક્ષેત્રમાં ભાગીદારી કરવા માટે તકની સમાનતા પ્રાપ્ત થાય છે ત્યારે તે રાજકીય સમાનતાના ખ્યાલને મૂર્તિમંત કરે છે. આ પ્રકારની રાજકીય સમાનતા ખાસ કરીને લોકશાહીમાં વિશેષ રીતે આપવામાં આવે છે કે જેથી રાજ્યની વિશ્વસનીયતામાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓ, હવે આપણે વાત કરીશું સમાનતાનો અન્ય એક પ્રકાર કે જે છે સામાજિક સમાનતા. સામાજિક સમાનતા એટલે શું, એવો પ્રશ્ન તમને સ્વાભાવિક રીતે થતો હશે. સામાજિક સમાનતા એટલે સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવનો અભાવ હોય, સમાજમાં કોઈને પણ વિશેષાધિકાર ન હોય અને કોઈ પણ પ્રકારના વર્ગ અસ્તિત્વમાં ન હોય એવી રાજ્યની સમાજ વ્યવસ્થા કે જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર વ્યક્તિને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રાપ્ત થતી તકોની સમાનતા મળેલી હોય તેવો સમાજ. સામાજિક સમાનતાના સમર્થકો આવક અને મિલકતમાં પ્રવર્તતી વ્યાપક પ્રમાણમાં જે અસમાનતાની આલોચના કરે છે અને જણાવે છે કે એક વર્ગ કે જ્ઞાતિ દ્વારા અન્ય વર્ગ કે જ્ઞાતિના શોષણ ઉપર આધારિત સામાજિક સંબંધોનો અંત આવવો જોઈએ એવી માંગણી કરે છે તથા પરંપરાગત મળતા જે વિશેષાધિકારો છે તેને તે ધિક્કારે છે અને અન્ય કોઈ એક સમૂહની અન્ય સમૂહો પર શ્રેષ્ઠતા કે સરસાઈને સ્થાપિત કરતા મૂલ્યો, સંસ્થાઓ અને પ્રણાલિકાઓનો અસ્વીકાર કરે છે. ભારતમાં સામાજિક અસમાનતાને દૂર કરવા અને સામાજિક સમાનતાને સ્થાપિત કરવા બંધારણ દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમાં અસ્પૃશ્યતાને ગુનો ગણવામાં આવ્યો છે, સ્ત્રીઓને સમાન હકો આપવામાં આવ્યા છે, પછાત વર્ગના ઉત્કર્ષ માટેની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ સામાજિક કલ્યાણ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આમ કાયદાકીય અને સરકારની વિવિધ યોજનાઓનો અમલ થતો હોવા છતાં પણ સંપૂર્ણ સામાજિક સમાનતા સ્થપાય છે તેમ કહી શકાય તેમ નથી. બંધારણમાં સ્ત્રીઓની સમાનતાનો સ્વીકાર કરેલ હોવા છતાં બાળકીઓની તેમના જન્મ પહેલાં જ માતાની કુખમાં જ જે હત્યા કરવામાં આવે છે જેને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા તરીકે ઓળખીએ છીએ અને એટલે જ સરકારને બેટી બચાવો અને બેટી પઢાઓના સૂત્રનું વધારે ને વધારે પ્રચાર પ્રસાર કરવો પડે છે અને સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયત્ન સરકારે કરવો પડે છે. ભારતમાં સામાજિક સમાનતા સ્થાપવાની બાબતમાં રાજા રામમોહન રાયથી લઈને મહાત્મા ગાંધી સુધીના મહાનુભાવોનો ફાળો ખૂબ અગત્યનો રહ્યો છે તેમ આપણે કહી શકીએ. સાચા અર્થમાં સામાજિક સમાનતા સ્થાપી શકાય તે માટે શિક્ષણ અને સામાજિક સમરસતાવાળું વાતાવરણ ઊભું થાય જરૂરી છે અને સામાજિક જાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવે અને તેનો વ્યાપ વધારવામાં આવે તે આવશ્યક છે. ટૂંકમાં સમાજ અને રાજ્યના પ્રયત્નોથી લાંબા ગાળે સામાજિક સમાનતા સ્થાપી શકાય. સામાજિક સમાનતા અંગે સમાજવાદીઓની દલીલ છે કે સામાજિક સમાનતા સ્થાપવી હોય તો થોડાક લોકોના વિશિષ્ટ દાવાઓને સંતોષતા પહેલાં તમામ લોકોના દાવાઓને સૌપ્રથમ સંતોષવા જોઈએ. આ અંગે એસઆઈ માનો કે અમુક વિદ્વાન જે છે કે પીટર છે તો તેના માટે સામાજિક સમાનતાની ભાત સમાજવાદીઓએ પોતાને ફ્રાન્સની ક્રાંતિથી અલગ
પાડવા માટે ઉપયોગમાં લીધી હતી. માર્ક્સવાદીઓ એવું માને છે કે જ્યાં સુધી ઉત્પાદકીય સાધનોની માલિકી અમુક થોડાક લોકો પાસે હશે અને રાજ્ય જ્યાં સુધી આવા લોકોના હિતોનું રક્ષણ કરશે ત્યાં સુધી સામાજિક સમાનતા સ્થાપી શકશે નહીં. અને તેથી સામાજિક સમાનતા સ્થાપવા માટેની પ્રથમ શરત ઉત્પાદકીય સાધનો પર સામૂહિક અંકુશ લાવવો જોઈએ અને તમામને સમાન ધોરણે લાગુ પાડવો જોઈએ. લાસ્કીના મત પ્રમાણે આર્થિક સમાનતાના વાતાવરણમાં જ કાનૂની અને સામાજિક સમાનતાના આદર્શોને પૂર્ણ રીતે કાર્યાન્વિત કરી શકાય છે. આમ સામાજિક સમાનતા ધરાવતો સમાજ લોકશાહી સમાજ તરીકે ઓળખાય છે અને આવા સમાજમાં જ લોકશાહી સફળ થઈ શકે છે અને તેથી લોકશાહીમાં સામાજિક સમાનતાનું મહત્ત્વ ખૂબ જ છે. હવે આપણે વાત કરીશું આર્થિક સમાનતાના સંદર્ભમાં. આપણે જે ચર્ચા કરી તો આર્થિક સમાનતાની બાબતમાં સામાન્ય માન્યતા છે કે તમામ લોકો આર્થિક દ્રષ્ટિએ સમાન છે, એટલે કે આર્થિક અસમાનતાનો સંપૂર્ણ અભાવ. આ અર્થ વાજબી અને આકર્ષક હોવા છતાં વ્યવહારમાં તેનો અમલ કરવો મુશ્કેલ છે અને તેથી જ્યારે આર્થિક અસમાનતાના ખ્યાલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેમાં એવો ખ્યાલ અભિપ્રેત છે કે સમાજની પ્રત્યેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ સંતોષાય તેવી સમાજની પરિસ્થિતિનું સર્જન કરવું. લાસ્કીના મતે જ્યાં સુધી મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય નહીં ત્યાં સુધી મનુષ્યો વચ્ચે અસ્તિત્વ ધરાવતા તફાવતોને સૈદ્ધાંતિક રીતે ક્યારેય પણ વાજબી ગણાવી શકીએ નહીં. એટલે કે આ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે દરેકને એક પ્રકારની આર્થિક પણ સમાનતાની તક મળવી જોઈએ. જ્યારે આર્થિક અસમાનતાને કારણે જે વ્યક્તિઓની મૂળભૂત જરૂરિયાતો સંતોષાતી નથી તેમને માટે રાજકીય અને નાગરિક અધિકારો માત્ર ભ્રામક આદર્શો બની જાય છે અને આર્થિક અસમાનતાનો ભોગ બનેલા વ્યક્તિઓના મતોને ખરીદીને મૂડીપતિઓ સત્તાને હાંસલ કરે છે. પરિણામે રાજકારણ અર્થકારણની એક ગુલામ બની જાય છે અને લોકશાહી એ માત્ર નામની બની રહે છે. અને એટલા માટે જ પ્રોફેસર લાસ્કી એવું જણાવે છે કે આર્થિક સમાનતા એટલે આવકની સમાનતા કે વર્તનની એકરૂપતા નહીં. આર્થિક સમાનતા આખરે તો અમુક હદ સુધી સમથળ કરવાની પ્રક્રિયા છે. કેટલીક વિચારધારાઓના કેટલાક લોકો સંપત્તિની સમાન વહેંચણીને આર્થિક સમાનતા માને છે, તો કેટલાક સમાન કાર્ય માટે સમાન વેતનને આર્થિક સમાનતા કહે છે. માર્ક્સવાદીઓ આર્થિક સમાનતા દ્વારા વર્ગ શોષણનો અંત લાવવાની વાત કરે છે. એટલે કે મૂડીવાદી સમાજમાં જ્યાં સુધી શ્રમજીવી વર્ગના હાથમાં રાજકીય સત્તા નહીં આવે તથા ઉત્પાદનના સાધનો સામૂહિક અંકુશ નીચે નહીં આવે ત્યાં સુધી આર્થિક સમાનતાની સ્થિતિ નિર્માણ કરી શકાશે નહીં. અને તેથી કાર્લ માર્ક્સ આર્થિક સમાનતા સ્થાપવાના આહ્વાન રૂપે વિશ્વમાં શ્રમિકોને એક થવાનું કહે છે અને જણાવે છે કે શ્રમિકોએ પોતાની ગુલામીની જંજીરો સિવાય બીજું કશું જ ગુમાવવાનું નથી. આર્થિક સમાનતાનો અર્થ એવો કરી શકાય કે કેટલાક લોકોના હાથમાં આર્થિક શક્તિનું કેન્દ્રીકરણ ન થવું જોઈએ કે કોઈ ખાસ વર્ગ એટલું બધું સમૃદ્ધ ન થઈ જાય કે તે પોતાની આર્થિક શક્તિનો દુરુપયોગ કરી શકે.
અથવા તો કોઈ વર્ગ પોતાની જરૂરિયાતોની અપૂર્તિને કારણે ભૂખે મરવા માટે તે મજબૂર ન બને. હવે આપણે વાત કરીશું કાનૂની સમાનતાની, કાયદા સમક્ષની સમાનતાની. થોડોક પ્રાચીન સંદર્ભ આપણે યાદ કરીએ, એટલે કે 18મી સદીમાં કાયદા સમક્ષની સમાનતાની માંગણી ઉદ્ભવતા આ વિચાર વિસ્તર્યો હતો. આ વિચારમાં એ અભિપ્રેત છે કે કાયદા સમક્ષની સમાનતા અને કાયદાના સમાન રક્ષણની બાબત સમાયેલી છે. એટલે કે કાયદાની દ્રષ્ટિએ અમીર અને ગરીબ એ સમાન છે. એટલે કે તેનો અર્થ એ નથી કે પ્રત્યેક માટે સમાન કાયદા, બલકે સમાન માટે સમાન કાયદા અને અસમાન લોકો માટે અસમાન કાયદા, પરંતુ તેમની વચ્ચેનો ભેદ બુદ્ધિયુક્ત હોય છે. જો બીજા શબ્દોમાં આપણે સમજીએ તો જો કોઈ વ્યક્તિ અમુક વર્ગમાં સ્થાન ધરાવતી હોય તો તે જ વર્ગમાં સ્થાન ધરાવતા અન્ય લોકો કરતાં તેની સાથે જુદું વર્તન કરી શકાય નહીં. અને કાયદા સમક્ષ જેમને સમાન ગણવામાં આવે છે તેમની પાસે કાયદાએ સમાન વ્યવહાર કરવો જોઈએ તથા કાયદાની દ્રષ્ટિએ તે અધિકારો અને ફરજો પણ સમાન ધરાવે છે. કાનૂની સમાનતાનો અર્થ માત્ર સમાન કાયદા નથી, પરંતુ અદાલત પાસેથી ન્યાય મેળવવા માટેની સમાન તક સાથે જોડાયેલ છે. આમ કાનૂની સમાનતામાં વ્યક્તિને ન્યાય મેળવવાની સમાન તક ન આપવામાં આવે તો કાનૂની સમાનતા અર્થહીન બની જાય. અને એટલા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની તરફેણ કરવામાં આવે છે કે જેથી ન્યાયાધીશો કોઈ પણ પ્રકારના ડર કે ભેદભાવ વગર કે શરમ વગર કે દબાણમાં આવ્યા વગર તટસ્થતાથી અને પક્ષપાત રહિત સમાન રીતે વર્તન દાખવી શકે. અને એ કાનૂની સમાનતામાં પાયાની બાબત છે. અર્નેસ્ટ બાર્કર કાનૂની સમાનતા માટે જણાવે છે આ સંદર્ભે કે કાનૂની વ્યક્તિત્વની સમાનતા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. આમ સમગ્ર રીતે જોતા કાનૂની સમાનતામાં એ બાબત સમાયેલી છે કે કાયદાને આધીન દરેકને પોતાના જીવન અને શરીરની સમાન સુરક્ષા મળે અને તેનું ઉલ્લંઘન કરનાર સૌને સજા મળે. કાયદા સમક્ષની સમાનતાનો સિદ્ધાંત દરેકને માટે સમાન રક્ષણની સત્તાથી બંધાયેલ છે, જેમાં કૃત્રિમ રીતે કરવામાં આવેલા ભેદભાવનો સ્વીકાર કરવામાં નથી આવતો. તેમાં પરિસ્થિતિમાં સમાન રક્ષણનું તત્વ જોડાયેલું છે. હવે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય સમાનતાની. આંતરરાષ્ટ્રીય સમાનતા રાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સમાનતાનું સમર્થન કરે છે અને તેથી તમામ રાજ્યો સાર્વભૌમ સત્તા ધરાવતા એકમો છે. એટલે કે રાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સમાનતા તેમને સમાન વ્યવહારને અમલી બનાવવાની ફરજ પાડે છે અને અન્ય રાજ્યોની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરતા રોકે છે. તેનો એવો અર્થ થાય છે કે રાષ્ટ્ર નાનું હોય કે મોટું હોય, જેને સંમતિ આપેલી હોય તેવા કાયદાઓને જ આધીન બનાવે છે. આંતરરાષ્ટ્રીય સમાનતામાં વિશ્વના તમામ રાજ્યોને સમાન માનવામાં આવે છે. પછી ભલે જનસંખ્યા કે ભૌગોલિક સ્થિતિ, આર્થિક અને લશ્કરી સ્થિતિ ગમે તે પ્રકારની હોય, તેને ધ્યાનમાં લીધા સિવાય વિશ્વના તમામ રાષ્ટ્રોનો વ્યવહાર સમાન હોવો જોઈએ. જો આપણે વ્યાપક રીતે વિચારીએ તો વ્યાપક રીતે વિચારતા એમ લાગે કે તેમાં એ બાબત સમાયેલી છે કે જેમાં આંતરરાષ્ટ્રીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવે. તેમાં દરેક રાષ્ટ્રને એવો અધિકાર છે કે તે મુક્ત અને
ખુલ્લી રીતે વાતચીતમાં ભાગ લે અને બળ પ્રયોજન અને ધાક ધમકીને ધ્યાનમાં લેવામાં ન આવે. નૈતિક રીતે યુદ્ધને અયોગ્ય ઠરાવવામાં આવે તેમજ તમામ રાષ્ટ્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સિદ્ધિઓનું વિવરણ કરવામાં આવે. ગુલામી પ્રથા જેવી અનેક ખરાબીઓનો અંત લાવવામાં આવે અને બળ પ્રયોગનો પણ ત્યાગ કરવામાં આવે. સ્વતંત્રતા અને ખુલ્લી વાતચીત દ્વારા આંતરરાષ્ટ્રીય વિખવાદોનું શાંતિમય સમાધાન થવું જોઈએ. ગુલામી પ્રથા, મોટા પ્રમાણની બેરોજગારી, પ્રાચીન સમયનું પછાતપણું વગેરે સમાપ્ત કરવામાં આવે. આ ખ્યાલ તેમાં અભિપ્રેત છે. આપણે આજના વિડીયો લેક્ચરમાં સમાનતાના સંદર્ભમાં ચર્ચા કરી અને આમ જોવું તો સ્વતંત્રતા અને સમાનતા પણ એકબીજાની સાથે જોડાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા ખ્યાલો આપણે કહી શકીએ. વિદ્યાર્થીઓ, આપણે પીપીટીમાં તમે જોઈ શકો છો એના પ્રકારો એક પછી એક આપણે નોંધ તમે કરી લ્યો. કુદરતી સમાનતા, નાગરિક સમાનતા, રાજકીય સમાનતા, સામાજિક સમાનતા, આર્થિક સમાનતા, કાનૂની સમાનતા, આંતરરાષ્ટ્રીય સમાનતાની આપણે વાત કરી. સ્વતંત્રતા અને સમાનતા એકબીજાની સાથે જોડાયેલા છે. આપણે સારાંશરૂપ બાબતોમાં એવું કહી શકીએ કે સમાનતાનો ખ્યાલ સંબંધિત એકમાં આપણે સમાનતા એટલે શું, તેના અર્થ, તેના દૃષ્ટિકોણ વગેરેની આપણે ચર્ચા કરી છે અને એકબીજાના પૂરક છે. વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ માટે બંનેની આવશ્યકતા રહે છે અને સમાનતાની બાબતમાં એટલું કહી શકાય કે મનુષ્યોની વચ્ચે ઉંમર, આરોગ્ય, બૌદ્ધિક ક્ષમતા કે ગુણાત્મક અસમાનતા હોવા છતાં તેમની વચ્ચે વર્તન અને વ્યવહારની સમાનતા રાખવામાં આવે તથા દરેકની લાયકાત મુજબ તકની સમાનતા મળે તેવી અપેક્ષા અહીંયા અભિપ્રેત છે. વિદ્યાર્થીઓ, અહીંયા મેં એક પ્રશ્ન આપેલો છે, સમાનતાનો અર્થ આપી તેના પ્રકારોનું વર્ણન કરો. તમારી અનુકૂળતાના સમયે તમે એનો જવાબ આપીને સ્વમૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરશો. સંદર્ભ સૂચિ તરીકે અહીંયા પુસ્તકોની યાદી આપેલી છે. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો આભાર. નમસ્કાર. સ્વાધ્યાયઃ